મહારાષ્ટ્રથી પિતાની સારવાર કરવા આવેલા સુરત પરિવારના દીકરા સાહિલ પરદેશીની નવી સિવિલના તબીબો ઉગારી જમણા પગની ઘૂંટણની ઢાંકણીનું જટિલ અને સફળ સર્જરી કરી નવી સિવિલ હોસ્પિટલના ઓર્થો વિભાગના તબીબોની ટીમોને મોટી સફળતા મળી છે। સિવિલના બિછાને પર સૂતેલા જ્ઞાનેશ્વર પરદેશીના નવી સિવિલ હોસ્પિટલમાં સફેદ કપડામાં ભગવાનના દર્શન થયા। એમ જણાવતા એમણે કહ્યું હતું કે હું ગામમાં છૂટક ખેત મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવું છું। પરિવારમાં 3 દીકરા અને પત્ની સાથે રહીએ છીએ। પેટે પાટા બાંધીને પણ દીકરાને ભણાવીએ છીએ। હું ઝાડ પરથી પડી ગયો હતો। કમર અને હાથના કાંડાના હાડકામાં ગંભીર રીતે વાગ્યું હતું। કમરની બીમારી સાથે દીકરાના ગૂંઠણની તકલીફ જોઈ શકાતી ન હતી, પણ કરીએ તો શું કરીએ। એવામાં ગામના પૂર્વ સરપંચ અને સામાજિક સેવા સાથે સંકળાયેલા ભાવિની રામચંદ્ર પાટીલે સારવાર માટે સુરત નવી સિવિલનો માર્ગ બતાવ્યો। વિશ્વાસ સાથે કહ્યું હતું કે અહીંયા તમને તમામ પ્રકારની સારવાર મળી રહેશે। તમે સાવ સાજા થઈને જ ઘરે આવશો। મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના મોહાડી ગામના જ્ઞાનેશ્વર ભાઈએ કહ્યું હતું કે 3 દીકરામાં સાહિલ સૌથી નાનો દીકરો છે। 14 વર્ષનો સાહિલ 8મા ધોરણમાં ભણે છે। 2 વર્ષ પહેલા પડી જવાથી ગૂંઠણની ઢાંકણીમાં ગંભીર રીતે વાગ્યું હતું। ઢાંકણી પાછળના ભાગે ખસી ગઈ હતી અને જમણા પગનો સાંધો ખરાબ થઈ ગયો હોવાથી સાહિલ ચાલી શકતો ન હતો। ચાલતા ચાલતા પડી જવાથી એટલે વિચાર આવતા અમને આખી જિંદગી બીજા સહારે જીવન જીવવું પડશે। મને સ્પાઇનની તકલીફ હોવાથી બેસી કે કામ નથી કરી શકતો હતો, એટલે સારવાર અર્થે સુરત નવી સિવિલમાં આવવાનું થયું। એટલે સાહિલ પણ સાથે આવ્યો હતો। વધુમાં પરદેશીએ કહ્યું કે સિવિલમાં સારી મારી તપાસ કરતા તબીબોએ દીકરાને જોઈને પૂછ્યું કે આમોને આ શું થયું છે, તો દીકરાની પગની તપાસ કરતા જાણવા મળ્યું કે તમારી સારવાર સાથે સાહિલના જમણા પગના ગૂંઠણની ઢાંકણીનું ઓપરેશન કરવું પડશે। તે પણ પગભર ચાલતો થશે તેવો સફળ પ્રયાસ કરીએ। સિવિલના તબીબો પર વિશ્વાસ હતો, તેથી તે પણ કરશે તે સારું જ કરશે। અંતે શુક્રવારે 4 કલાકે ઓપરેશન કરી સ્ક્રૂ બેસાડીને ઢાંકણીને મૂળ જગ્યા બેસાડવામાં મોટી સફળતા મળી છે। પરિવાર આધાર આ નવી સિવિલ હોસ્પિટલના તબીબો બન્યા છે। મારું પણ 15 દિવસ પછી સ્પાઇનનું ઓપરેશન થવાનું છે તેમ તેમણે જણાવ્યું હતું। નોંધનીય છે કે સાહિલને રમતા રમતા 2 વર્ષ પહેલા જમણા પગના ગૂંઠણમાં વાગ્યું હતું। સમય જતા જમણા પગનો સાંધો ખરાબ થઈ ગયો હતો, તેમજ ગૂંઠણથી પગ ત્રાસો થઈ ગયો હોવાથી ચાલી શકતો ન હતો। થોડું ચાલે એટલે પડી જવાતું હતું અને અસહ્ય દુખાવો થતો હતો। આ પ્રકારની બીમારી 1 લાખ વ્યક્તિઓમાં 2-5 કેસમાં જોવા મળે છે। આ સર્જરી પ્રાઇવેટમાં 1.5 થી 2 લાખ કે 5 લાખ રૂપિયાનો સુધીનો ખર્ચ થાય છે, જે નવી હોસ્પિટલમાં વિનામૂલ્યે થઈ છે। સામાજિક ભાવિ અને ભાવિની રામચંદ્ર પાટીલે ગામમાં જરૂરિયાતમંદને આર્થિક તેમજ રક્તની સહાય કરે છે। આ સાથે જ કેન્સરના દર્દીઓની સેવા કરે છે। નવી સિવિલ સાથે સંકલનમાં રહીને દર્દીઓને મદદરૂપ થાય છે।